આજ રોજ બાવળિયારી ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રીમદ ભાગવત કથા એમાં આજે તારીખ 20/3/2025 રોજ અમારે ભરવાડ સમાજની બહેનો દીકરીઓ દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે હુડારાસનું આયોજન હતું। એમાં આયોજન અમે 51,000નું કર્યું હતું, પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીં આવી રહ્યો છે, ત્યારે જે 75,000 પ્લસ પણ બહેનો અત્યારે જોઈ રહ્યા છો। અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ ભાઈ શ્રી આપના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે। અને આપ બધા જોઈ રહ્યા છો, ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત ના સમાજ હર હંમેશ એક જ વાત કહેતો આવ્યો છે કે ઠાકર કરે એ ઠીક, એટલે ભગવાન જે કરે એ આપણા હારા માટે। આજે ભગવાને આપણા માટે ખૂબ સારું કર્યું છે કે આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે સિદ્ધિ થઈ ગઈ છે આપણા નામથી। આજે નારી શક્તિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કદાચ મારે જોવામાં આટલું બધું ફર્યો છું, એમાં મારા જોવામાં આવો રાસ્તો નથી આવ્યો। આજ પહેલી વખત મને આવો લાભ મળ્યો છે। બીજી વાત, 4 રેકોર્ડ અહીંયા બન્યા છે। એક ગઈકાલે 75,000 બહેનોનો હુડો રાસ, બીજું આજે સવારે ભાઈઓનો લાકડી રાસ 10,000 લોકોનો, એ પણ વર્લ્ડ રેકોર્ડ, ત્રીજું 111 ફૂટની અગરબત્તી, એ પણ વર્લ્ડ રેકોર્ડ, એમના પ્રતિનિધિ અહીંયા મોજૂદ છે, અને ચોથું હમણાં આપ સૌએ જોયું 22.5 ફૂટની વાંસળી, એનો પણ વર્લ્ડ રેકોર્ડ, એને અધિકૃત કરવામાં આવ્યો છે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તરીકે। બાકી જે નહીં નોંધાયેલા તો કેટલાય રેકોર્ડ થયા છે અહીંયા, દાનથી માંડીને પાણી, દૂધ, કેટલાય કલાકારો એક સાથે એક જ કથામાં ગુજરાતભરના લગભગ તમામ નામાંકિત કથાકારો આવી ગયા, એ પણ એક રેકોર્ડ છે। અહીંયા આટલી મોટી જનમેદની આવી, એ પણ એક રેકોર્ડ જ છે। કેટલી મોટી સંખ્યામાં જનમેદની। આમ તો કુંભ બાપુ પૂરો થયો ને, ન્યાલી આ કુંભ માલી અહીંયા મહાકુંભ પાછો બાવળિયાળીમાં ચાલુ થઈ ગયો છે, અને મને લાગે છે કે તમામ પવિત્ર ચેતનાઓ અને એમાં આ જ્ઞાતિ ગંગા, ઓલે પણ એ ભાગીરથી ગંગા છે, અને બાપુ
અહીંયા આપણી આ વિહોતર ગંગા છે, આપણી બોળી ગંગા છે, આપણી જ્ઞાતિ ગંગા છે. આજ આમાં ડાયરેક્ટ ડૂબકી મારવાનો મોકો જે મળ્યો છે એટલે હું આવીને હવે તો આપણે આ ડોમ ને આ બધી વ્યવસ્થા થઈ, અહીંયા નીચે બ્લોક પથરાણા હરખું થયું. ઈસુ બાપુ વખતે હું અહીંયા આવતો ત્યારે પણ સાહેબ અહીંયા જોયું છે કે 4-4 8-8 આંગળ પાણી ભર્યું હોય અને ઠાકોર ઉપર ભરોસો કેવો બાપ. આયલી ઈસુ બાપુના મોઢામાંથી શબ્દ નીકળે કે બેહી જાઓ અને એક વ્યક્તિ એમ કહેવાય કે ઊભી ન હોય. પાણી તો પાણીમાં બેહી જાય અને કહેવાય કે સાહેબ હું તમારી ભેગો છું, મેં માલ ચાર્યા છે. આ ઠાકરની દયાથી છેલ્લા 40 વર્ષમાં એવું નથી લાગતું ઠાકરે આપણને ખૂબ આપી દીધું ભલામણ. હે આ સમાજના બધા હોને મઢેલા જોવા મળે. આપણા ખાલી આ હાથના કડા હરલિયા હું કાયમ કહું ને આજે કહું, ઈ ભેગા કરીએ ને તો પાકિસ્તાન આખું ખરીદાઈ જાય છે, ભોબો ઉપડી જાય છે. હે શિખર ગજે એ પધારો બાપુ, પધારો. બાપુ આજ દિવસે અમને નવો ઠાકર મળ્યો છે બાપુ, એમનું પણ સ્વાગત કરીએ છીએ. ખમા બાપુ પાડો હી દેશનું બજેટ સુકવાઈ જાય એટલા તો આપડા હરલાય ચાંદી સોનું નીકળે સાહેબ. આ જેવી તેવી વાત છે સાહેબ. આ કઈ રૂઢી કોકને કહે તો કોકને એવું થાય, પણ આ હકીકત ફરી વાર એકવાર હરલ વાળા હાથ ઊંચા કરો. શાબાશ મારો બાપ. એટલે ભાઈ ભાઈ બીજી વાર હર હર બે હાથ ઊંચા કરી કરજો. હર હર આવે ત્યારે મારી યાર બતાવો, ત્યાં પૂરું કરીશું. દેખો મુલ્ક
मराठों का ये जहां शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोला था। बोली हर हर महादेव, बोली हर 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 हर। બાપુ હજી તો આ એ પ્રોગ્રામ તો આ કૃપા છે નગા લાખાના ઠાકરની. હજી પ્રોગ્રામ આ એવા થશે આયા કે મીડિયા વાળા આટા મારતા હશે એકચ્યુઅલી આ રૂપિયા આવે છે ક્યાંથી ઈ ઠાકરની. કેનેડાની કરન્સી બાપુ પૈસા બધા ગોળ ખાતા હતા. હવે તો મલેશિયાના પૈસા ગોળ થાય છે. હવે મને લાગે છે કોઈ કન્ટ્રી બાકી નહીં રહી. ઠાકરના આશીર્વાદ છે દ્વારકા વાળાના. રવિભાઈ ત્યારે મારો ભગવાન દ્વારકાધીશ કેવો લાગે છે.
નમસ્કાર કરીએ. 1.25 કિલો સોનાની પાઘ અને આજે આ પાઘડી તમે જે જોઈ રહ્યા છો એ 1.25 કિલો 24 કેરેટ ગોલ્ડ એટલે 125 તોલા અને 125 કરોડ રૂપિયા. હા, કેમેરામેન જરા ફોકસ કરો. ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ટાટા.